જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મોર્નિંગ થઈ ગયું છે અને આજે તો હું નાહી ધોઈને ફ્રી થઈ ગઈ છું. તો હવે કામમાં થોડું ઘણું બાકી રહ્યું છે, કપડાં સંકેલવાનું એવું એકાદી કામ બાકી રહી ગયું છે, કારણ કે કાલે ધ્યાન રહેતો નહોતો અને સાંજે થઈ ગયું હતું લેટ. તો એક બાકી રહી ગયું છે, એક કામ કરવાનું બાકી છે. તો ચાલો હવે હું સંકેલી લઉં કપડાં અને યાનભાઈ રમે છે તો એને રમવા દઈએ. તો મને રહેજો મારા નવા બ્લોગમાં. તો હવે યાનભાઈ જાગી ગયા છે અને એના ફ્રેન્ડ લોકો આવી ગયા છે જો એની સાથે રમવા. એના ફ્રેન્ડ બધા કેવા ખબર છે, એના કરતાં બધાએ મોટા, અને આને મોટા હારે જ રમવું હોય. નાના છોકરાવાળા રમવું તો બિલકુલ ગમે જ નહીં, એટલે એના બધા મોટા મોટા ફ્રેન્ડ છે ને યારે રમે છે. મારો યાંડો 1.25 વર્ષનો છે, આ બધા 2-4 વર્ષના, કોઈ 5 વર્ષના, કોઈ 8 વર્ષના ને એવા છે. એને આ રમવું હોય, પાછું બધાને રમકડા હોય ને પાછા ઘરના કરી લેવા હોય. અને આ જો મસ્ત મજાની ગાડી લઈને આવી છે આ દીદી. હવે એને કીધું મેં તો મૂકી આવ. અને અમે આવી ગયા છે મારા ફ્રેન્ડના ઘરે. તો બનાવવાની છે આજે દાળ ઢોકળી. તો દાળ ઢોકળી બનાવવા માટે દાળ બાફી લીધી હતી અને દાળ બફાઈ ગઈ પછી જો મેં કાંદો અને ટમાટાને એવું સુધારીને એને અલગથી વઘાર કરીશ. અને જો ઢોકળીનો લોટ પણ બંધાઈ ગયો છે અને હવે હું બનાવીશ દાળ ઢોકળી. તો જો આ છે મેં તેલમાં છે ને હળદર ને જે રાઈ ને એવું બધું એડ કરી દીધું છે. અને કાંદાને મેં ચડવા દઈશ. હવે કાંદા ચડી જાય એટલે એની અંદર નાખી દઈશ હું ટમેટાં. અને આ બંને વસ્તુ પૂરેપૂરી ચડે ને ત્યાં સુધી એને હલાવવાની છે. અને પૂરેપૂરી છે ને મસ્ત રીતે ચડી જાય અને પછી એને આપણે દાળની અંદર એડ કરવાની છે. તો જો આ ચડે છે કાંદો અને ટમેટું મેં ચોળવું છું. અને જો આ કાંદો અને ટમેટું હવે આપણું ચડી જવા આવ્યું છે. જ્યાં સુધી ના ચડે ત્યાં સુધી આવી રીતે ચલાવતા રહેવાનું, નહીંતર નીચે બેસી જાય અને બળી જાય. તો હવે થઈ ગઈ છે દાળ. તો દાળની અંદર આપણે આ ટામેટાં અને ડુંગળી બંને એડ કરી દઈશું. અને ડુંગળી ટમેટાં બંને એડ કરીને આપણે દાળને આ રીતે ચલાવી લઈશું. અને હવે ઢોકળી રેડી થઈ ગઈ છે. તો ઢોકળીને આવી રીતે કટ કરીને રોટલીની જેમ વણીને પછી આપણે એને ચોરસ કટકા કરીને પછી આપણે એને દાળની અંદર એડ કરી દઈશું. તો જો આ બને છે ઢોકળી, અને શક્કરપારાની જેમ આને કટ કરવાનું છે. તો જો આ ઢોકળી બની ગઈ છે, આની અંદર નાખીને હવે ઉકાળવાની છે. અને જો આ મારી ઢોકળી ઉકળે છે ને આ ઢોકળી છે એ જ્યાં સુધી પ્રોપર રીતે ચડે નહીં ત્યાં સુધી અને પાકવા દેવાની. તો ઢોકળી છે તૈયાર. અને તો આ છે મારા પપ્પાના ઘરનું લીંબુ. આવા લીંબુ ક્યાંય ન હોય, કારણ કે છે ને હવે અત્યારે આવા સારા લીંબુ મળતા જ નથી. મારા પપ્પાના ઘરનું લીંબુ એટલે જોરદાર હો ભાઈ. કારણ કે મારા પપ્પાના ઘરે છે ને ઘરે લીંબુડી વાવેલી છે અને બહુ સરસનો રસ નીકળે. એમ જો આટલા એક ફાળામાં આટલો બધો રસ નીકળો, કારણ કે અહીંયા જે સિટીમાં આવે ને જાડી છાલવાળા આવે તો છે ને એટલો બધો રસ નીકળતો નથી. તો મોહિતને કહું છું કે જો મારા પપ્પાના ઘરનું લીંબુ છે, મારા પપ્પાના ઘરનું. મોહિત કે જાનમુની જે નહીં કે એમાં પાણી જ નીકળવાનું હોય. તો જો આ લીંબુનો રસ છે અને એને હું બનાવું છું શરબત. પણ શરબત કંઈક અલગ ટાઈપનું બનાવું છું, કારણ કે મોહિતને એસિડિટી જેવું થયું છે. અને મેં છે ને પલાળ્યું છે અત્યારે પેલું શું કહેવાય બીલું, અને થોડા પલાળ્યા છે તકમરિયા. તો બીલા ને એવું બધું એડ કરીને એની અંદર છે ને હું બનાવીશ આજે શરબત. કારણ કે બીલા, લીંબુ, ખાંડ, મીઠું એ બધું એડ કરી દીધું છે ને એને પછી આપણે બ્લેન્ડરમાં ક્રશ કરી લઈશું. ને બ્લેન્ડરમાં ક્રશ કરીને પછી આ છે તકમરિયા પલાળેલા છે. તો જો બ્લેન્ડરથી ક્રશ થઈ જાય અને લીંબુને મેં બધું નાખેલું છે, ખાંડ ને એવું બધું, એટલે ખાંડ તો સીધી કાંઈ ઉગડે નહીં. અને પેલું શું કહેવાય બીલા પણ પલાળ્યા છે. તો બીલાને પલાળ્યા હોય તો એને મસળવા પડે. તો એ હાથેથી એ મસળવું એના કરતાં તો બ્લેન્ડરમાં આવી જાય તો ખાંડ પણ ઓગળી જાય અને બીલા પણ ક્રશ થઈ જાય. તો આજ બનાવ્યું છે શરબત. અને આ થઈ ગયું છે શરબત રેડી. એની અંદર મેં બીલા ને લીંબુ ને ખાંડ ને મીઠું ને પછી એમાં એડ કરી દીધા છે તકમરિયા ને બધું એડ કરીને અને નવીન પ્રકારનું કંઈક શરબત બનાવ્યું છે. તો શરબત રેડી થઈ ગયું છે. તો ચાલો હવે આપણે શરબત પી નાખીએ, કારણ કે ગરમી પણ બહુ છે અને અત્યારે પેટમાં કંઈક ખાઈએ તો બળતરા પણ એટલી થાય. તો યાનભાઈને રેડી છે અને એમ કે મને પણ કંઈક આપશે. જો મારી પાછળ જોઈ જાય ને કંઈક વસ્તુ ખાવા પીવાની તો પાછળ દોડવા મળે. એને કંઈક શું એ નવીન પ્રકારનું. તો જો પહેલાં મારા યાનને આપીશું શરબત અને ટેસ્ટ કરશે એટલે એને ખબર પડી જશે કે કેવું છે. હા, આહલાદક આનંદ આવે. રસ ટાઈપનું લાગે, આપણે શેરડીના રસ પીતા હોય ને એવું લાગે. વાહ વાહ, કેવું મસ્ત જોરદાર બન્યું. અને યાનની મજા આવે છે. તો યાનના ડેડી છે એ કંઈક કામ કરે છે તો એના માટે હું પકડીને બેઠી છું ગ્લાસ.
તો હાલો હવે પી નાખીએ શરબત. અને અમે આવી ગયા છીએ શરબત પીને મહાદેવના મંદિરે છોકરાઓને લઈને. તો હું ને મારી એક ફ્રેન્ડ છે, અમે અહીંયા ઘરે આવ્યા હતા. તો અહીંયા મહાદેવનું મંદિર નજીક છે, તો હું ને મારી ફ્રેન્ડ બંને એના છોકરાઓ લઈને અને મારા છોકરાઓને લઈને આવ્યા છીએ. અને પછી જો રોડ ઉપર છોકરાઓને દીદી રમાડે છે, બંને છોકરાઓ સરખા છે અને બંને ટકલું છે. તો ને બંનેને રમવાની મજા આવે છે, પણ મારો યાન છે ને થોડોક તોફાની છે. તો અમે ત્યાંથી હવે આવી ગયા છીએ અને હવે જઈએ છીએ ઘરે. અને ઘરે આવીને બનાવ્યા છે બટેકા પૌવા. વાહ વાહ, કારણ કે આજે કંઈક બનાવવાની ઈચ્છા તો હતી નહીં, તો બટેકા પૌવા બનાવી નાખ્યા છે. અને અહીંયાના ડેડી આવી ગયા છે અને લાગી છે ભૂખ, કારણ કે એની ભૂખ એવી છે ને કે ગમે એવું હોય એમને ઝપટવા જ મંડે, એટલું ભૂખડ છે. બિચારાને ભૂખ તો લાગે ને, ઓફિસથી કામ કરીને આવે તો જો આ છે બટેકા પૌવા. અહીંયાના ડેડી ખાવા માંડ્યા છે. હું એને કહું છું કે તપેલા જેવું પેટ થશે, તપેલામાં સીધો ના ખા. તો જો હવે મેં એને પ્લેટમાં આપી દીધા છે બટેકા પૌવા ને ઝાપટવા જ માંડ્યો હે. ઓ ભાઈ, કેટલી ભૂખ લાગી હશે વિચાર તો કરો. અને જો આ રેડી થઈ ગયું છે અને હું પણ બટેકા પૌવા ખાઉં છું. તો ચાલો બધા બટેકા પૌવા ખાવા. મને બટેકા પૌવા બહુ જ ભાવે. હું હે ને હાલતા ને ચાલતા બનાવી નાખું. ને આજે શનિવાર છે તો અમે આવી ગયા છીએ મંદિરે, ક્ષેત્રપાળ દાદાના મંદિરે આવ્યા છીએ, કારણ કે કેટલો ટાઈમથી આવ્યા નહોતા. અને આજે અમે આવ્યા છીએ ક્ષેત્રપાળ દાદાના મંદિરે. હનુમાન દાદાનું મંદિર છે. તો આજે શનિવાર છે, તો રાત્રે જો ભીડ પણ એટલી હશે. અને બધા દર્શન આખો દિવસ તો ફ્રી હોય કે ન હોય, પણ રાત્રે 12 વાગ્યા સુધી તો ભીડ હોય. તો અમે પહોંચી ગયા છીએ ક્ષેત્રપાળ દાદાના મંદિરે. અને હું ને અહીંયા ને મોહિત ત્રણે આવ્યા છીએ. તો જય ક્ષેત્રપાળ દાદા. અને અમે આવી ગયા છીએ ઘરે અને થઈ ગઈ છે નાઇટ અને હવે આવે છે ઊંઘ. અને મારો હિયાન જો હજી જાગે છે, કારણ કે હજી ક્યારે સુવા દે એનું નક્કી છે નહીં. તો ચાલો બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ અને જય ક્ષેત્રપાળ દાદા. ગુડ નાઇટ.